ઉદાહરણ નંબર 2, 5.74 ગ્રામનું એક પદાર્થ, ગ્રામ આપ્યું છે મતલબ આ શું છે? દળ. એક પદાર્થ 1.2 સેન્ટીમીટર ઘન એટલે કે કદ જેટલો અવકાશ રોકે છે સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને, તો સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને તેની ઘનતા શોધવાની છે. તો આ સવાલ આપણને ઘનતા શોધવા કહે છે, પરંતુ સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને. તો સાર્થક અંકોના નિયમમાં આપણે ગુણાકાર ભાગાકારના નિયમોમાં જાણીએ છીએ તેમ કે કુલ સાર્થક અંકોની સંખ્યા આમાં કેટલી છે? 3. શેમાં? દળમાં. અને કદમાં કેટલા છે? 2. તો આપણો જે પણ જવાબ જે છે એ ઓછામાં ઓછા સાર્થક અંકો સાથે કેટલા આવવા જોઈએ? 2. ટૂંકમાં 1 અને 2. આ રીતે જ આપણો જવાબ પણ આવવો જોઈએ. તો સૌ પ્રથમ ઘનતાનું સૂત્ર લખીશું. તો ઘનતા બરાબર દળના છેદમાં કદ. તો દળ કેટલું છે? 5.74 ગ્રામ તેમજ કદ કેટલું છે? 1.2 સેન્ટીમીટર ક્યુબ. તો આનો ભાગાકાર કરવામાં આવે તો 5.74 ભાગ્યા 1.2 તો જવાબ આવે છે 4.78. 4.78 33333. બરાબર છે. તો ઘણા બધા 3 સાથે ઓકે. તો હવે જે છે આપણને કીધું છે કે યોગ્ય સાર્થક અંક સુધી. તો આપણી પાસે જે પણ જવાબ આવ્યો છે એમાં કેટલા આવવા જોઈએ સાર્થક અંકો? માત્ર ને માત્ર 2. આમાં કેટલા છે? 3. આમાં કેટલા છે? 2. તો સાર્થક અંકોની સંખ્યા ઓછામાં ઓછી કેટલા આવવા જોઈએ? 2. તો જવાબ પણ આપણો માત્ર અહીંયા સુધી આવવો જોઈએ, પણ એના પછીનો અંક જે છે એ આપણે ડ્રોપ કરવાનો છે. તો ડ્રોપ કરવા વાળો જે અંક જે છે એ 5 કરતા વધુ હોય તો આગળનો અંક જે છે 1 થી વધારી દેવાનો. તો આપણો જવાબ જે છે 4.8. હવે આપણે એકમ લખીશું. 4.8 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ. તો ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ આ શું આવી ગઈ? ઘનતા. ઘનતા અથવા તો આપણે એને રો સાથે દર્શાવી શકીએ. તો આમ આપણો જવાબ જે છે માત્ર ને માત્ર 2 સાર્થક અંકો સુધી સીમિત છે. ઓકે.